અમે બહુ કોઈ યાર વાતું ન કરીએ હો, તે જેની યારે વાતું કરીએ ને એનું મગજ ફેરવી દઈએ હો. બરોબર છે બરોબર છે. કઈ જ બરોબર નથી. હા મગજ તો ફેરવી જ દે છે અને વાતું ના કરીએ. હે જેટલી વાતું તમે આ ઇન્સ્ટાગ્રામ પર કરી છે ને એના લીધે જ મારે આ રોસ્ટિંગ વિડીયો બનાવવો પડે છે. બરોબર છે બરોબર છે. હા બાકી આ રીલ થી ખબર પડે છે કે સેલ્ફ રિયલાઇઝેશન તો છે, બાકી જે લોકોને ખબર નથી કે આ લોકો કોણ છે. સરસ જીવો છો તમે, ગજબ લેવલનું જીવો છો, પણ ખબર પડવાની જરૂર બી નથી યાર. એટલે વિડીયો મૂકીને નહીં જતું રહેવાનું યાર, પ્લીઝ આઈ નીડ યુ. એટલે એમ તો મને બેસિકલી વ્યૂઝ અને વોચ ટાઈમ ની જરૂર છે, પણ એ તમારાથી જ મળશે. એટલે આઈ નીડ યુ, પ્લીઝ જોઈ લો વિડીયો. મને મોં આવ્યું છે, અહીંયા બેનને સાઈડ ચાંદા પડ્યા છે, પણ પાણી પીવું પડશે. ગમે તે કઈ વિડીયો બનાવવો પડશે મારા. લેટ્સ ડુ ઇટ. હા તો આ બે છે મમતા મહેતા અને કૃષ્ણા મહેતા. તો મમતા મહેતા જોડે છે 172K પૈસા નહીં ફોલોઅર્સ, અને કૃષ્ણા જોડે છે 20.9K ફોલોઅર્સ. યાર કૃષ્ણા શું કરે છે યાર? પેલું બરોબર છે ચાલી ગયું અને તારું ત્યાં રહી ગયું. બરોબર છે બરોબર છે. મને એવું લાગે છે કે જેના વધારે ને એ જ આગળ ઉભી રહેશે. ફોલોવર્સ ની વાત ચાલે છે. આપણા સિક્કા નો હોય હો, આપણા તો એકા જ હોય. સિક્કા તો છે ને ખાલી ખખડે ને એકા વાળાથી છે ને બધા ફફડે હો. બરોબર છે બરોબર છે. વાહ ફાટેલી નોટ જેવું મૂડું લઈને સિક્કાની વાતો. અને એકો તમને કોઈ જોકર બી ના ગણે. તમે તો પેલા માચીસ ને ફાડીને આમ પત્તા રમો ને એ છો, એ સમજ્યા? किसी राजा की रानी बनने का ख्वाब नहीं देखते हम, क्योंकि हम जानते हैं कि राजा कभी एक रानी का नहीं होता. सही पकड़े. ઓ રાજા રાણી ની વાતો કરે છે, નોટ મેચ્યોર ઇનફ. અને હું જ કદાચ ડર્ટી માઇન્ડ છું કે એ લોકો ડબલ મીનિંગ માં વાત કરે છે, ખબર નથી પડતી. સહી પકડે. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? અમારી વિશે ખોટો અંદાજો લગાડવાનું બંધ કરી દેજો, કારણ કે છે ને તમે આટલું જ જાણો છો જેટલું અમે તમને કીધું છે હો. બરોબર છે બરોબર છે. ઓ બાપરે બગડી આવે તો હવે મને શું ખબર સહી પકડે કઈ રીતે બોલ્યા છે. સહી બાત પકડે હે કે સહી? એલી 2024 આવે. 2024 માં તાર હું જોતું? મારે તો એટલું જોઈએ તું 24 કલાક મારી ભેગી જ રહે હો. ઓ તમે અને હું જે વિચારી રહ્યા છીએ ને એવું છે જ નહીં. આ તો કઈક અલગ જ ખીચડી ચાલે છે. LGBTQ માંથી L છે. બરોબર છે. હા Okay, I see what you did there. અરે કૃષ્ણા આગળ આવી, પણ મને જ્યાં સુધી ખબર છે ને, મારું જ્યાં સુધી નોલેજ છે ને, કે આગળ પાછળ આવવાથી કોઈ મતલબ નહીં મળે. તમારે છે સામે આવવું પડે. ના ખબર પડી ને જોક કઈ વાંધો નહીં. આનો એક ऑपोजिट जोक कपिल सर कैसे करवाई. अभी 2 महीने पहले मैंने एक गे कपल की शादी करवाई है. या पूरी 2.5 महीने तक चली वो. 2.5 महीने तक? हाँ पहले तो 2 महीने यही डिसाइड करने में लगे कि दूल्हा कौन बनेगा दुल्हन कौन. और फिर जब पता चला उनकी आपस में लड़ाई होगी, पता क्या हुआ? दोनों आमने सामने मुंह करके सो गए. तो एक दूसरे से बोलता क्या हुआ तो मेरे से नाराज. आपको पता है હવે નથી રહ્યા અમે પેલા જેવા, અને રહેવુંય નથી. હવે તો કામ આવશે ને એને જ કામ આવશું, બાકી હવે બીજું કઈ કેવું નથી હો. બરોબર છે બરોબર છે. અરે આ વિડીયો વિશે તો મારે બી કઈ નહીં કેવું, કેમ કે જે કમેન્ટ કરી છે ને એક જણે એના પછી કઈ કહેવા જેવું રહ્યું જ નથી. તમારા બાપા તમને મારતા નથી? મે બી વી આર રોંગ ગાઈસ. એ લોકો L નહીં પણ B હશે, કેમ કે મમતા બહુ બધા છોકરાઓ જોડે વાત કરે છે. એ કમા એ સુરેશ કે એલા એ વિડલા કે ઊંડી ભાડમાં જાય લોકોને એની વાતો. અમે તો જિંદગી એમ જ જીવશું જેમ અમને પસંદ છે હો. ઓ શિટ કૃષ્ણા બગડી. અરે રે મને લાગે છે બ્રેકઅપ થઈ ગયું છે. પણ છે ને તમારું એક જ ના એક રે તમારું 3 સોલ્યુશન છે. તમારે છે ને 3 દાખલા કરવા પડશે. IQ જોક હતો IQ. જે લોકોને ખબર પડી ને કમેન્ટ કરતો. ઓકે ચલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. મને ખબર છે વિડીયો નાનો છે, પણ મારા ગળાની અંદર ટોન્સિલ્સ ત્યાં છે. જે લોકોને ગુજરાતીમાં ખબર પડે તો કદાચ મોં આવ્યું છે, તો ચાંદા મારા પડી ગયા છે, તો મારથી બોલાતું નહીં બહુ. બરાબર? તો બધી વાતો હાઇપોથેટિકલી કરવામાં આવી છે, તો દિલ પર નહીં લેવાની. ઓકે
આ વિડીયો ખાલી રોસ્ટિંગ બનાવવા વાળા લોકો માટે જ છે, એટલે બીજા કોઈને માથે ઓઢીને ખોટું લગાડીને ખોટી ગાયડુની કમેન્ટ કરવી નહીં. જે માણસો અમારી ઉપર રોસ્ટિંગ બનાવે છે, જોકે બહુ બધા બનાવે છે, પોતાનું ટેલેન્ટ તો છે નહીં, બીજાનું ટેલેન્ટ ફેમસ થાય છે અને પાછા અમારી નાઈટ ઉપર ને અમારી સરનેમ ઉપર વિડીયો બનાવે છે. જોકે મારી ઉપર તો ઓછા રોસ્ટિંગ બને પણ આની ઉપર વધારે રોસ્ટિંગ બને છે. ટેલેન્ટ અમારામાં નથી. અરે બધા વિડીયો જોઈને ભેગા કરીને એનો ફ્લો સેટ કરીને એની સ્ક્રિપ્ટ બનાવીને એનો વિડીયો રેકોર્ડ કરીને અને એને એડિટ કરીને અપલોડ કરીએ અને આટલું કરવામાં કોઈ ટેલેન્ટ ના જોઈએ ટેલેન્ટ. બરાબર છે. હા, હું એક વસ્તુ માનું છું કે કાસ્ટિઝમ ના હોવું જોઈએ. રોસ્ટિંગ વિડીયો બનાવો છો તો એ લોકોના કોન્ટેન્ટને રોસ્ટ કરો, કાસ્ટને નહીં. અને સિરિયસલી મને કોઈ જ વેર ઝેર નથી તમારા પ્રત્યે. મજાકમાં વિડીયો છે તો મજાકમાં લેજો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો અને વધારે જ ગમ્યો હોય તો શેર કરી દો અને કમેન્ટ કરજો, કેમ કે કમેન્ટ જરૂરી છે યાર. મને બી ખબર પડે કે કંઈક ચેન્જ લાવવાનું જરૂર છે કે આ રીતે ચલવા દઈએ. તમારો શું કહેવાય ફીડબેક મારા માટે બહુ જરૂરી છે. અને 600 સબસ્ક્રાઈબરની બહુ નજીક છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. અને હેપી ઉત્તરાયણ બધાને. તમારે જો ફની રીલ્સ જોવી હોય અને વિડીયોની અપડેટ જોઈતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. આ મારું આઈડી છે અને ત્યાં સુધી તમે આ વિડીયો જોઈ લો અને મળું પછી હું. અત્યારે તમારો સમય છે, જેટલું ઉડવું હોય ને એટલું ઉડી લેજો. બાકી જ્યારે અમારો સમય આવ્યો ને ત્યારે જ્યાં આવીશો ત્યાંથી ગોતી પકડીને પછી તમારી પાયખું કાપી નાખશું. બરોબર છે. હવે તો બરાબર જ હોય. અરે ઉત્તરાયણમાં પક્ષીઓને ધમકી આપતી લાગે છે. એ પેટાવાળા કઈ ગયા?